નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાબતે ધોરાજી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અમિત શાહે કરેલી ટિપ્પણીથી દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ધોરાજી દલિત સમાજે અમિત શાહના રાજીનામાની માંગ સાથે વિશાળ રેલી યોજી છે। રેલીમાં અમિત શાહના પોસ્ટર ફાડી અને પોસ્ટર પર બૂટ ચપ્પલના હાર પહેરાવી અને રોષ ઠાલવ્યો હતો। ગામના મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી અને રોષ ઠાલવ્યો હતો। અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને રોષ ઠાલવાયો હતો। રેલીમાં ધોરાજી સહિત આસપાસના 26 જેટલા ગામમાંથી દલિત સમાજ, મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે ડોક્ટર દિનેશચંદ્ર પરમાર। ગુજરાત સરકારની અંદર ભૂતપૂર્વ મિનિસ્ટર તરીકે ફરજ અદા કરેલી, 3 વખત એમએલએ તરીકે હતો। અમે આજે ધોરાજી સમાજ તરફથી, દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું। એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ। તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોલ્યા છે એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે। દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે। એટલે પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી આ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું છે। અમિત શાહ એક વખતના તડીપાર પોતે અને જજ લોયાના મર્ડરની અંદર પણ જેના વિશે શંકા રાખવામાં આવી રહી છે, અનેક એન્કાઉન્ટરો કરાવ્યા। આવા માણસ જ્યારે દેશના ગૃહમંત્રી હોય એનાથી બીજી મોટી કમનસીબી દેશની શાહ કે જેને સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જેવી રીતે એને કીધું કે आंबेडकर 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 आज नाम लेना एक फैशन बन चुका है। अगर आप इतनी बार भगवान का नाम लेते तो 7 बार स्वर्ग की प्राप्ति हो जाती। तो ये बाबते અમે કહીએ છીએ કે સ્વર્ગ જે મર્યા પછી માણસને મળે છે અને મળે છે કે નહીં એ આજ સુધી કોઈ કહી શક્યું નથી, કારણ કે મરેલો માણસ પાછો આવતો નથી। તો અમારે આવા સ્વર્ગની જરૂર નથી, પણ અમારે આ ભારત દેશની અંદર જીવતા જે સ્વર્ગ મળે એ સ્વર્ગની જરૂર છે। આજે જે બાબા સાહેબનું અપમાન કરેલું છે અમિત શાહે એ દેશ તો ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ ગુજરાતભરમાં થઈ રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લાના 43 જેટલા ગામોને પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડાંગ જિલ્લાના 43 જેટલા ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવવાની જાહેરાતને પગલે ડાંગમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગામે ગામ બેઠકો કરીને આ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આજરોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે બિરસા મુંડા સર્કલથી જિલ્લા કલેક્ટર સુધી એક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ નોંધાવી આ ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં ન સમાવવાની માંગ કરી છે। જો તેમની માંગ ન સંતોષવામાં આવે તો આગામી સમયમાં ધરણા કરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ડાંગમાં જે ઇકો સેન્સિટિવ ઝોન લગાવવામાં આવ્યું છે એનું જાહેરનામું પડી ગયું છે। કોઈપણ જાતની ડાંગના 42 ગામોને જાણ નથી। પેસા એક્ટ મુજબની કોઈપણ ગ્રામસભા કરવામાં આવી નથી, છતાં પણ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। એના વિરોધમાં 42 ગામમાં જે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારી એક જ માંગ છે કે અમારા વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોનની જરૂર નથી। અમે પ્રકૃતિ પ્રેમી છે, જળ જંગલ જમીનને બચાવનારા છે, પ્રાણીઓને બચાવનારા છે, એટલે આ ડાંગના વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાવવાની જરૂર નથી। અમે આ ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગણી કરીએ છીએ। આનંદભાઈ, માંગણીઓ સંતોષાશે નહીં તો શું કરશો? માંગણી નહીં સંતોષાશે તો અમે ફરી પાછા ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરીશું અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે દરેકને જાગૃતિ આપીને ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું। તો આ તરફ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના બાળકોને ઘરેથી શાળાએ અભ્યાસ કરવા જવા આવવા માટે સરળતા રહે તે હેતુથી સરકાર દ્વારા કન્યા કેળવણી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે।
પરંતુ આ યોજનાના લાભો એજન્સી અને તંત્રના પાપે વિદ્યાર્થીઓને મળતા નથી અને કન્યા કેળવણી યોજના અંતર્ગતની સાયકલો છેલ્લા 1 વર્ષથી જિલ્લાના વડા મથક વ્યારા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી હતી. આ તમામ સાયકલો પર જાડી ઝાંખરા અને સાયકલો પર વેલા ચડી ગયા હતા અને તમામ સાયકલો કાટ ખાઈ ચૂકી હતી. આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા મીડિયા પૂછવામાં આવતા તે એવું જણાવવામાં આવ્યું હતું કે આ તમામ સાયકલો જે છે તે એજન્સીઓ દ્વારા વહીવટી તંત્રને હજુ સુપરત કરવામાં નહીં આવી હોવાને લઈને અમે કશું કહી શકાય એમ નથી અને આ તમામ સાયકલો ભંગાર હાલતોમાં જોવા મળી રહી હતી. પરંતુ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્રના જાણે આ કાન ખુલી ગયા હોય તેમ ફરી આ જ સાયકલોને રંગરોગાન કરીને વિદ્યાર્થીઓને ફરી આપવામાં આવી છે. ત્યારે જો કોઈ અકસ્માત થાય તો તેનું જવાબદાર કોણ તેવા અનેક સવાલો હાલ તો ઉભા થવા પામ્યા છે. તો બીજી તરફ તંત્રના જવાબદાર પદાધિકારીઓ સબ સલામતના બણગા ફૂંકી રહ્યા છે. ઓકે, જે તાપી જિલ્લામાં જે કંઈ પણ સરકારશ્રીની યોજના અંતર્ગત 2300 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે તે તમામ સાયકલોનું EQDCના એન્જિનિયર દ્વારા પ્રોપર વેરિફિકેશન કરવામાં આવ્યું છે. તેમજ તે તમામ સાયકલોનું જ્યારે વિતરણ ચાલતું હતું ત્યારે એજન્સી તરફથી એજન્સીના 2 થી 3 કર્મચારીઓ તેમજ અત્રેની કચેરીના પણ કર્મચારીઓ ઉભા રાખવામાં આવ્યા અને તમામ સાયકલોનું ઈચ એન્ડ એવરી સાયકલનું ઇન્સ્પેક્શન કરીને જે કોઈ પણ પાર્ટ રિપ્લેસ કરવા જણાય કે જે કોઈ પણ પ્રોપર મેન્ટેનન્સ કરવાનું જણાય એ પ્રોપર મેન્ટેનન્સ કરીને સાયકલોનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે. સાયકલ જે પડી રહી હતી રંગરોગાણ કરવામાં આવ્યું અને બાદમાં પછી જે વિદ્યાર્થીનીઓ છે તેઓને પરત કરવામાં આવી. એ કયા કારણોસર પરત કરવામાં આવી, વિદ્યાર્થીઓને કેમ આપવામાં આવી? એકચ્યુઅલીમાં એ બાબતે સરકારશ્રી તરફથી ગાઈડલાઈન એવી જ હતી કે જે કંઈ પણ સાયકલ છે એનું પ્રોપર રિપેરિંગ કરીને પછી જ આપવાની છે. એટલે એમાં પછી વધારે પેલું ઉપરનું હોય કે ડિલે થયું કે જે કંઈ પણ કારણ છે એના બાબતે હું જવાબ નહીં આપી શકું. એ બાબત તો દેશમાં ઉત્પાદિત થતા કુલ નમકમાંથી 70% જેટલા મીઠાનું ઉત્પાદન કચ્છમાં જ થાય છે. કચ્છનું નાનું રણ હોય કે મોટું રણ હોય કે પછી હોય દરિયા કિનારો, નમકની સફેદી જ સફેદી જોવા મળે છે. દર વર્ષે કરોડો ટન મીઠું ઉત્પાદિત થતા કચ્છના ઉદ્યોગ ગૃહોથી માંડીને નાના અગિયારીઓ સુધી રોજગારી મળતી હોય છે. પરંતુ બીજી તરફ સરકારના કેટલાક નિયમો અને જૂની લીઝો રિન્યૂ કરવામાં સરળતા થાય તેવું આ ક્ષેત્રના ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે. તો ગાંધીધામ ખાતે સોલ્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોલ્ટ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી થાય એવી મશીનરી અને ટેકનોલોજી સાથે વિવિધ કંપનીઓ આવી હતી. હમણાં છેલ્લા 1.5-2 વર્ષથી કે 3 વર્ષથી કોઈ કામ થતું નથી. હવે અત્યારે એ જ નથી થતું, ઠીક છે, પણ જે નાના કારખાનાવાળા છે એની લીઝો બધી પૂરી થઈ ગઈ છે અને એને રિન્યુ નથી કરતા. એટલે આપણે 2-4 વખત હમણાં છેલ્લે મિનિસ્ટર આવ્યા હતા અહીંયા, ત્યારે એને કીધું મેં ભાઈ સસ્કમ તમે રિન્યુ નથી કરતા, અમને કાંઈક કારણ બતાવો, અમારી કાંઈક અધુરાશ બતાવો તો અમને સંતોષ થાય કે ભાઈ તમે નથી કરતા. ન કરવાનું કારણ શું? તો એ કારણમાં ક્યાંક દબાણો છે ને એવું કાંઈક છે. અને દબાણ હોય તો ગામ હોય ત્યાં એક ચોર હોય તો આખા ગામને તમે દંડ દઈ દેશો, જેલમાં પૂરી દેશો. કોઈ જેનું દબાણ હોય એ સરકારની જવાબદારી છે, કાઢી લે, જોઈ લે, બસ બસ. પણ બીજેને શું કામ તમે હેરાન કરો છો? કાંઈ જવાબ દઈ શકતા નથી કે શું કામ અમને રિન્યુ નથી કરતા. હવે એની શું વિચારણા છે કોઈ અમને સમજ નથી પડતી. પણ બધા મતલબ સરકાર છે અત્યારે નાના જે સોલ્ટ વાળા છે બધા નારાજ જ છે. અને મોટી જમીન આજની તારીખમાં જેને 2000 કે 5000 એકર આપતો ધોરણમાં આજની તારીખમાં આપે છે, બરાબર. એ લોકોને પ્રશાસન આપે છે, એ લોકોને રોડ બનાવી આપે છે, બધું કરે મોટા માટે, પણ નાના માટે કાંઈ નથી કરતા. તો આ પોલિસી ખરેખર સરકાર માટે બરાબર ન કહેવાય. કારણ કે નાનાને પહેલા એને આપવું જોઈએ. અચ્છા, પહેલા રણમાંથી જે કુદરતી મીઠું પાકેલું હતું. તો પંચમહાલના કાલોલ તાલુકાથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર ખૂબ જ મોટું જોખમ તોડાઈ રહ્યું છે. કેનાલ પર આ જોખમ ખનીજ માફિયાઓએ ઉભું કર્યું છે. રેતી માફિયાઓ દ્વારા કેનાલની લગોલગ જ કેચમેન્ટ એરિયામાં રેતી માટે ખનન કરાતા મસ્ત મોટું ગાબડું પાડી દેવામાં આવ્યું છે. નર્મદા મુખ્ય નહેરને મોટા પાયે નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. પંચમહાલના કાલોલ તાલુકા નજીક આવેલા બાખરોલ ગામના પેટા ફળિયા સમડિયાની મુવાડી નજીકથી નર્મદા મુખ્ય નહેર પસાર થાય છે. આ નહેરની નીચેથી જ કાલોલ તાલુકાની જીવાદોરી સમાન ગામોમાં નદી પણ પસાર થતી હોય છે અને નદીની રેતી કાઢવા માટે
ખનીજ માફિયાઓએ નર્મદા કેનાલના કેચમેન્ટ એરિયાને નિશાનો બનાવ્યું છે. આ વિસ્તારમાં મોટા પાયે રેતીનો જથ્થો હોવાની શક્યતાને લઈને નર્મદા કેનાલની એકદમ નજીકના અંતરે રેતી માફિયાઓ દ્વારા ખોદકામ કરી રેતી અને માટીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું. આ પ્રવૃત્તિ દરમિયાન ખનનવાળા વિસ્તારમાં ખૂબ જ મોટું ગાબડું પડી જતા કેનાલને ભારે જોખમ થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી, જેના પગલે નર્મદા કેનાલના નાયબ કાર્યપાલક ઇજનેરે કાલોલ મામલતદારને રજૂઆત કરી હતી, જે બાદ કાલોલ મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરાતા ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક ધોરણે દરોડા પાડી કેટલાક ટ્રેક્ટરો ઝડપી પાડ્યા હતા. કેનાલ બાબતે અમને આશરે લગભગ 2 મહિના ઉપર રજૂઆત મળી હતી, જેના અનુસંધાનમાં કે સમડિયાની મોવાડીની આસપાસ રેતી ખનન થાય છે, જેથી કેનાલને નુકસાન થાય છે. જે બાબતે અમે ખનીજને આ માહિતી આપતા અને અમે પણ વચ રાખતા ખનીજ વિભાગે આ બાબતે ગાડીઓ પકડી છે અને રસ્તો પણ બંધ કરીને તરત પગલાં લીધા છે અને અમારી વચ ચાલુ છે આ બાબતે. સર, જે પ્રમાણે અધિકારીઓએ આપનું ધ્યાન દોર્યું હતું, કેવું મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવનાઓ હતી? કેનાલે નુકસાન થયું હતું, જેના કારણે કેનાલમાં ડેમેજ થયું હતું, જેથી અમે આ બાબતે ખનીજ વિભાગની પેટાફળિયા નજીકથી નર્મદા કેનાલ પસાર થાય છે. નર્મદા કેનાલને અડીને લગભગ 40-50 મીટરના અંતરે રેતી અને માટી ખનનની કામગીરી થઈ રહી છે, જેના કારણે આ કેનાલને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. જો આને વહેલી તકે તંત્ર એનું રિપેરિંગ કરી અને જો સમારકામ નહીં કરે તો બહુ મોટો પ્રશ્ન ઊભો થવાની શક્યતાઓ છે. અને જો નર્મદા કેનાલ જો લીકેજ ત્યાંથી ફાટી તો નજીકના સમડિયાના મોવાડી નજીકના જે ગામો છે તે ત્યાંના ખેતરો એના ગામમાં અને જાનમાલ અને પાકને નુકસાન થવાની શક્યતાઓ છે. તો સરકારી તંત્રને અમારી એવી વિનંતી છે કે વહેલી તકે આનો ઉકેલ લાવે. આ થવાનું કારણ કાલોલ તાલુકામાં જે રેતી ખનન અને માટી ખનનની જે બેફામ પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના કારણે રેતી માફિયાઓ બેફામ થઈ રહ્યા છે. એમાં અવારનવાર ખનીજ અને ખાણના અધિકારીઓ દરોડા પાડે છે, પણ જે એની નીચેનો જે સ્ટાફ છે એ ક્યાંક ને ક્યાંક કોઈની સાથે સંકળાયેલો છે. એ કોઈપણ કારણસર હોય જેના કારણે આ પ્રવૃત્તિ નિરંતર ચાલી રહી છે, તો એ સંદર્ભે બંધ કરાવી જોઈએ. તો આગળ વાત કરીએ દાહોદની. દાહોદમાં અકસ્માત સર્જાયો છે. દાહોદના અમદાવાદ ઇન્દોર હાઈવે મહિન્દ્રા શોરૂમની સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ તરફથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ગેસ ભરેલું ટેન્કર દોડાવી લાવી આગળ ચાલતી મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ચાલક ટેન્કરના પાછળના ટાયરો વચ્ચે આવી જતા મોટરસાયકલ ચાલકનું કચ્ચડ ઘાડ નીકળી જતા ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર દાહોદના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ઇરશાદભાઈ ઇકબાલભાઈ ખુદવાલા, જે પોતાના કબજાની જીજે 24 AL 4750 નંબરની હોન્ડા સિટી ડિલેક્સ લઈને કંઈક કામ અર્થે અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી ગરબાડા ચોકડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી અમદાવાદ હાઈવેથી માતેલા સાંઢની જેમ ગેસ ભરેલા ટેન્કર દોડાવી લાવી મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા તેઓનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ દાહોદ A ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાના સ્થળે પહોંચી લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાઈવે પર થયેલા ટ્રાફિકને હલ કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે અમદાવાદ ઇન્દોર હાઈવે પર અવારનવાર થતા અકસ્માતોને લઈ સ્થાનિક લોકો દ્વારા દાહોદ જિલ્લા વહીવટીતંત્રને ભૂતકાળમાં પણ રજૂઆતો કરી છે કે અહીં સર્વિસ રોડ બનાવી આપવા આવે, પરંતુ દર વર્ષે આ જગ્યાની 500 મીટરના ત્રિજ્યા ગંભીર અકસ્માતો બને છે અને નિર્દોષ વ્યક્તિઓ મોતનો કોળિયો બને છે. તો આ મામલે સ્થાનિક લોકોની રજૂઆત વહીવટીતંત્ર ધ્યાને લઈ ઘટ્ટું કરે તેવી લોકોની માંગણી છે. દાહોદ બાયપાસ રિંગ રોડ છે, એના ઉપર એક ટેન્કર અને બાઇકનો અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં ઇરશાદ નામના વ્યક્તિનું અવસાન થયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. હાલમાં તપાસ ચાલુ છે, કઈ રીતનો અકસ્માત થયો છે એની આગળ તપાસ કરવામાં આવશે. લગભગ 5મો 7મો કેસ છે. આ અકસ્માત કાયમ આવા બનતા જ રહેશે. અમે રજૂઆત કરવા માંગીએ છીએ તંત્રને કે અમને અહીંયા સર્વિસ રોડ બનાવીને આપે, કેમ કે અમારી સમાજમાં ત્યાં 5મો 700 કેસ છે કે જે બધા સ્પોટ પર જ પતી જાય છે. સૌથી વધારે અહીંયા અમારી સમાજની દુકાનો, ગેરેજ, હર ચીજનું કામ ધંધો બધાનો અમારી સમાજનો અહીંયા જ છે અને કાયમ અવારનવાર બધું અમારે અહીંયાથી જવું આવવું પડે છે.
અમારે એક સર્વિસ રોડ આપે, જેથી કરીને અમારા જે અકસ્માત બને છે એ અટકાય અને આ રીતના જવાન છોકરાઓના જે મરણ થાય છે એમના ઘર બિલકુલ પરિવાર પતી જાય છે, એમને પાછળથી કોઈ કશું રહેતું નથી. એટલે આ જે અકસ્માત બન્યું છે બહુ દુઃખદ છે, ઘટના બહુ દુઃખદ બાબત છે. અને આ 5મો 7મો કેસ છે આ બન્યા પછી નેશનલ હાઈવે, અને અમારી તંત્રને રજૂઆત છે કે અમને તાત્કાલિક આને કલેક્ટર સાહેબ જે તે આમાં અધિકારી. તો રાજકોટ જિલ્લા ખીજડીયા ગામના સરપંચ સહિતના ગામ લોકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ તકે ખીજડીયા ગામના લોકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખીજડીયા ગામની 5 એકર જગ્યા જેની અંદાજિત કિંમત 9 કરોડ રૂપિયા થાય છે, તેવી કિંમતી જગ્યામાં રમેશભાઈ કામાણી નામના વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. સાથે જ 15 જેટલા અન્ય ખેડૂતોના ખેતરનો પાછળનો રસ્તો પણ દબાવી દેવામાં આવ્યો છે, જે બાબતે રાજકોટ મામલતદાર તેમજ ટીડીઓ અને રાજકોટ જિલ્લા કલેક્ટરને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પણ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. સાથે ખીજડીયા ગામના સરપંચ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાજકોટ 70 વિધાનસભાના ધારાસભ્ય રમેશ ટીલાણા દ્વારા તંત્રને દબાવવામાં આવે છે, જેથી તંત્ર દ્વારા ગૌચરની જગ્યામાં થયેલી દબાણો દૂર કરવામાં નથી આવતા, જેને લઈ ખીજડીયા ગામના સરપંચ સહિતના લોકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ સાથે જ ખેડૂત દિવસ છે આજે, ત્યારે ખીજડીયા ગામના સરપંચ સહિતના લોકો દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ખીજડીયા ગામની ગૌચરની જમીન ખાલી નહીં કરવામાં આવે અથવા તો તંત્ર કોઈ આ બાબતે પગલાં નહીં લે તો ખીજડીયા ગામના 3 થી વધારે ખેડૂતો ખેડૂત દિવસ છે આજે, ત્યારે 5 વાગે આત્મદાહ કરતા પણ અચકાશે નહીં. ત્યારે હવે રાજકોટ કલેક્ટર તંત્ર ખીજડીયા ગામનો પ્રશ્ન હલ કરશે કે પછી ખેડૂતના આત્મદાહની રાહ જોશે તે જોવું રહ્યું. તાલુકા જિલ્લાના ખીજડીયા તાલુકાના ગામજનો છે તે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા છે, ત્યારે આપણી સાથે ગામના સરપંચ છે. શું કહેશો, આજે રજૂઆત કરવા આવ્યો છો, શું રજૂઆત કરવા આવ્યો છો, શું સમગ્ર છે? સાહેબ, અમારા ગામમાં જે ગૌચર દબાણ કરેલ છે તેમના વિશે અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, દબાણ દૂર કરવા માટે. શું રજૂઆત કરવામાં છે, કેટલો ગૌચર છે ને કેટલું દબાણ કરવામાં છે, કોના દ્વારા દબાણ કર્યું છે? 5 એકર જેવું ગૌચર છે સાહેબ, જે દબાણ કરેલું છે રમેશભાઈ ભનુભાઈ કામાણી કરી, અને આ ગૌચરમાં સાથે ખીજડીયાથી ગૌરીદળ જતો ગામથી ગામનો રસ્તો પણ બંધ છે. કેટલો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કેટલા ખેડૂતોને તકલીફ પડે છે સાહેબ? એ રસ્તા ઉપર ખાસ કરીને અત્યારે 17 થી 25 ખેડૂતો એવા છે જે પોતાની માલિકીની જગ્યામાં જઈ નથી શકતા, અને પ્લસ ગામનો જાહેર માર્ગ છે, આખા ગામને તકલીફ છે. આ બાબતે તંત્રમાં ક્યારે રજૂઆત કરી છે? કારણ કે તંત્ર લેન્ડ ગ્રેબિંગ સુધીના પગલા પણ લે છે કલેક્ટર તંત્ર, ત્યારે મામલતદાર છે, ટીડીઓ છે, તેને કોઈને રજૂઆત કરી હતી આ બાબતે કે આવી રીતે ગૌચરની જગ્યામાં દબાણ કર્યું છે? સાહેબ, 2023 થી લઈને આજ સુધી મારી પાસે બધી ઓછી કોપીઓ પણ છે. અમે મામલતદાર શ્રી, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ બધી ઓફિસોમાં અમારી જે અરજી છે તે આપેલી છે, પણ હજી આજ સુધીમાં કોઈ આનું નિરાકરણ આવ્યું નથી. તમે એક સરપંચ છો આ ગામના, ત્યારે તમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ પગલા નથી લેવામાં. શું લાગે છે, કોની મિલીભગત હોઈ શકે આમાં? સાહેબ, 100% ઉપરથી કોઈ રાજકારણીઓની મિલીભગત અને પ્રેશર હોવું જ જોઈએ, નકર સરકારી ગૌચર દબાણ દૂર કરવામાં સરપંચ પણ જો કસરત કરતા હોય અને એનું કોઈ નિરાકરણ ન આવે તો 100% ઉપરથી બીજું કોઈ પ્રેશર એને હોય જ, અધિકારીઓ તો જ અટકાવતા હોય. આગામી શું પગલા રહેશે જો તંત્ર દ્વારા તમારી માંગણી છે સંતોષવામાં નહીં આવે તો? આગામી ગ્રામજનો શું પગલા લેશે, સરપંચ સહિતના લોકો? હવે અમારી છેલ્લી આશા કલેક્ટર સાહેબ શ્રી છે, જો અહીંથી અમને ન્યાય નહીં મળે તો અમારા ગામના ખેડૂતોનું એવું કેવું છે, 3 ખેડૂતોએ મારી જાણમાં એવું કીધું છે કે જો અહીંથી ન્યાય ના મળે તો અમે તે જ દબાણવાળી જગ્યા ઉપર જઈ અને અમે આત્મવિલોપન ખેડૂત દિવસના દિવસે જ કરશું. આજે ખેડૂત દિવસ છે, ત્યારે આજે આત્મવિલોપન કરશે? હાજી સાહેબ, આજે જ કરશે. તો શું છે કે યાદી પણ સરકારને રહી જાય કે ખેડૂત દિવસના દિવસે ખેડૂત દિવસ મનાવો કે પછી કાળો દિવસ મનાવો. અને મારી સાહેબ તંત્રને એટલી એક નમ્ર અરજ છે કે જો અમારા માટે કંઈ કરી શકતા હોય તો આજે કરજો. અમારા ખેડૂતો આત્મવિલોપન કરે ત્યારબાદ 1-1 લાખ રૂપિયાની સહાય લે અને મહેરબાની કરી નહીં આવતા તો અમારે કોઈ સહાયની કે પછી તમારી સાંત્વનાની કોઈ જરૂર છે નહીં. તમે શું કહેશો, તમે ગ્રામજન છો, તમે આ રીતના કઈ રીતે જોવો છો? કારણ કે તંત્ર દ્વારા અવારનવાર રજૂઆત કરે છતાં કાંઈ જ પગલાં નથી લીધા, તમે કઈ રીતે જોવો છો બાબતને? સાહેબ, આમાં તો કોઈ પાછળ એક રાજકીય મોટા હોત હોય એના હિસાબે જ આવું ન થાય, નહીતર અત્યારે જાગૃત ટીડીઓ સાહેબ મદદ કરવા જોઈએ કે હાલો અમે ભેગા છીએ અને તમે આ ગૌચરનું દબાણ ખુલ્લું કરો. તો આ એ જ લોકો આજે રોકીને બેઠા છે, અમને પોલીસ પ્રોટેક્શન નથી મળતું
તો આ કેવડું મોટું એક પાછળ ષડયંત્ર ચાલતું હશે. નાના કોઈ લોકો હોય છે તે ઝૂંપડા બાંધીને કે કોઈ કેબિન કરીને ત્યારે તંત્ર એની ઉપર લેન્ડ ગ્રેબિંગ સુધીની કાર્યવાહી કરે છે. ત્યારે અત્યારે આ કાવડી મોટી ગૌચરની જગ્યામાં કોઈ દબાણ કર્યું છે, કેમ હજી સુધી તંત્ર પગલાં નથી લીધું, શું લાગે છે? પાછળ એક એનું મોટું રાજકીય ષડયંત્રના હિસાબે પાછળ ખેડૂતને દબાવીને એને જમી પડાવી લેવાની. કોણ રાજકીય આગેવાન કોણ એવું છે કે જે આ બધું ષડયંત્ર રચી રહ્યું છે? એ અત્યારે તો અમારા સરપંચને જાણ છે. રાજકોટના ચાલુ ધારાસભ્યને અમને ફોન પણ આવેલા છે કે આ તમે રહેવા દો. કોણ છે ધારાસભ્ય? ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના અમારા સરપંચમાં ફોન પણ આવેલા છે. શું માંગ છે હવે? કારણ કે જો હજી તમારી માંગ નહીં સ્વીકારે તો આગામી શું પગલાં લેશો? બસ અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. જો આજ સાચો અમને રિસ્પોન્સ મળી જશે તો ઠીક છે, નહીતર સાંજે 5 વાગ્યા પછી અમારા ખેડૂત રહ્યા એ 3 ખેડૂત તો કોઈ સમજવા તૈયાર નથી, આત્મવિલોપન કરશે. કેટલા ખેડૂતોને આ પ્રશ્ન છે? આ ખેડૂત 20 થી 25 ખેડૂતોને પ્રશ્ન છે. પાછો ખીજડીયા ગવિદર સ્ટેટનો રસ્તો છે, જાહેર રસ્તો, એ પણ એને લોકોએ દબાણ કરેલ છે. આ હતા ખીજડીયા ગામના લોકો, જેમનું કહેવું છે કે જો આ જે ખેડૂત દિવસ છે ત્યારે આ જે ગૌચરની જમીન છે અને ખેડૂતોને જે રસ્તો તો હાલમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હજુ પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાશે. તે ઉપરાંત જમ્મુ કાશ્મીર, યુપી, એમપી વગેરે જગ્યાએ પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજસ્થાનમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેલી છે. ક્યાંક 20 થી 25 મિલીમીટર જેટલો વરસાદ આવશે. તો એ ઉપરાંત 25 થી 27 તારીખ દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યાઓ પર વરસાદ આવવાની શક્યતા રહેલી છે, જેમાં પંચમહાલ, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા તેમજ અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ ફરીથી ઠંડીમાં વધારો જોવા મળી શકે તેમ છે. ત્યારબાદ ઉત્તરાયણની આસપાસ પણ હવામાં પલટો આવવાની શક્યતા રહેલી છે. જમ્મુ વાતાવરણમાં પલટો આવે છે. હજુ પણ વાતાવરણમાં વધારે પલટો આવશે. પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, પવનના તોફાન, કરા વગેરે પડવાની શક્યતા છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જમ્મુ, કાશ્મીર, યુપી, એમપી આ બધા ભાગોમાં હવામાનમાં પલટો આવશે. રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને કોઈ ભાગમાં 20 મિલીમીટર, કોઈકમાં 30 મિલીમીટર, ક્યાંકમાં 40 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ. ત્યારબાદ લગભગ 25, 26, 27, 28માં પશ્ચિમ વિક્ષોભની અસર થશે. ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વલસાડ વગેરે ભાગોમાં કચ્છ છાંટા થવાની શક્યતા રહેશે. ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ આ અરસામાં ઠંડીમાં થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે. પશ્ચિમી વિક્ષોભ ગયા પછી આકરી ઠંડી પડશે અને હિમાલુ પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. ઉત્તરાયણ આસપાસ પણ હવામાનમાં પલટો આવશે. એટલે લગભગ 2 થી 3 પશ્ચિમી વિક્ષોભ અત્યારે આવી રહ્યા છે, જેની અસર તળે છે ગુજરાતનું વાતાવરણ પણ પલટાવાની શક્યતા રહેશે. તો વર્ષ 2012માં રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલા નાંદોદા નગરમાં પરપ્રાંતીય મહિલા અને તેની કાકીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા તેના જ પતિ અને દિયર દ્વારા કરવામાં આવી હતી, જેમનું નામ મહિલાના પતિ પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્મા અને તેના ભાઈએ કરી હતી. જે બાદ ભક્તિનગર પોલીસે પવનના ભાઈને તત્કાલીન સમયે ઝડપી લીધો હતો, પરંતુ પવન હાથ આવ્યો ન હતો અને હાલ પવનનો ભાઈ જેલમાંથી છૂટી પણ ગયો. પરંતુ પવન આ હત્યા કેસમાં જાણે હવામાં છૂમંતર થઈ ગયો હોય, જેથી ભક્તિનગર પોલીસે શરૂઆતમાં થોડા સમય માટે આ કેસની તપાસ કરી હતી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.